ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હા મેસેજ આવ્યો અમૃત. ગાડી જ નહીં આવું ભરે ને એ ગુડ્ડુ તાર તો મોમાન ક્યારે જવાન મેળ આવી ગયો તો કઈ આજ તો ગુડ્ડુ ને જેન્સી ને રજા છે કેજી વાળો બધાને રજા બીજો બધાને ચાલુ કાલે મેસેજ કરે આવવાનું છે તો આજે મેસેજ કરજો નહીં આવવાનું હવે આજે જોઈ ના જોયું તો એટલે વન આગળથી આવો ના જોયું તો મેં કાકા પાછા લઈને આવત જા તાર મોમાન ક્યારે જવાનું કમ ફટાફટ તૈયાર થઈ જતા હેડ તાર મમ્મીને કહેજે મેં રજા પાડી હો બોલી તું યાદ જઈશું કરવાડો ગુડ્ડુ તું હે સારું જોતા હો હા આ તો રજા છે કે હું હજુ આવું પાછી કે પપ્પા તો ઇસ્ત્રી કરું છું અત્યારે જઈશું પપ્પા અને ટીકો ગનવાળો શિલ્પાન લેવા ફટાફટ તૈયાર થા હવે પેલા ભોણાની ખબર કાઢવા હા તખાબુવાની ના વડનગર હોસ્પિટલમાં ખબર કાઢવા કાલે સમાચાર નહીં આયા છોકરો છે તૈયાર થઈ ગયો તું ના આવ્યો હું ના આવ્યો તાણ હા વાનો ના આવ્યો મારું પાસે દેલા નહીં નાખું શેખપુર આવું છે તો હા હેડ તૈયાર થતા તું તો મોમાન ઘેર જઈશ હેડ કે તો આવતી હોય તો હા તો તા એ પાછું ટીકોન પપ્પા તે જતો હા સારું હેડો તૈયાર થયો હેડો તા મોમાન ઘેર જા અમે શેખપુર જઈએ છીએ અમે હમણાં પાછા આવીએ છીએ હો હા પપ્પાને થેડ્યા કના જોડે માર જોડેથી રૂપિયો નહીં ગુડો ટાટા વિયો તૈયાર થઈ નહીં આપું નહીં આપું નહીં આપું ચેહરની ખબર કાઢીને આવીએ હો તો કાલ બાલ જતા આવજો એવું હોય ઘેર લઈ જઈ એટલા જેમ કાલે ચો જવાનું હા હો તો એ પછી જતા હો પપ્પા શિલ્પા બધો ખાવું છે નાસ્તો નહીં કોઈ તો કઈ હું કહું છું નાસ્તો પણ ઘરમાં નાસ્તો મળતો નહીં દેખાતો નાસ્તો એટલો જ કહું છો જો કશું નહીં ફ્રીજ આખું ખાલે અને આ ઘી મૂકો મમ્મી 1 મહિના પડ્યું છે હોય આમાં એ તો લાઈટ જતી રહેશે ઓગળી જશે બધું ઢોળીને ભૂઈ પડશે લાઈટ છે એટલો નહીં ઓગળતો તો કઈ ચલો ફટાફટ નીકળીએ અમે જઈએ છીએ શેખપુર કે વડનગર સિવિલમાં સંજય ગાડી સાફ કરી દીધી તો ગાઈસ વડનગર સિવિલમાં જવાનું છે કદાચ કરીશું હું એ વિડિયો ના આયો ખવડાયું અને પાણી પીવડાયું હા ઓકે પેક કરું છું લે ગુડ્ડુ ને યાદ કરું ભાઈ કરી આવું એમાં કીધે એ કશા કોમનો નહીં એ ગુએન હાથમાં ના આવે એને કે આરતી ના ધોઈ નાખો એ લાવજો આગળ મેલી લો ચોકણ છું હું સિવિલ માં ભાઈ હાર તો હું આવું છું હેડ હું આવું છું હાલ ઘેર તું ચોકણ સિવિલ માં જ છું કે પછી બીજો ચોઈસ છું હાર તો જામ કલાક જેવું લાગશે આવતા વડનગર આવતા એટલું તો લાગી જાય કલાક જેવું હા તો નહીં ધોઈને આવજે પાછું એટલે તું આ ધંધા દે ગોળ જ નહીં લેતો હારું યાર નીકળીએ છે મમ્મી અમે જઈને આવીએ ખાવાનું સંજય આપણે ખાવાનું મમ્મી મારે ખાવાનું બનાવજે ખાવાનું ના પાડો મમ્મી તો ડોલ ફોડી જ નાખો વચ્ચે હું કરવા મૂકો છો માનું છે ફોટે જ જાય કે ડોલ વચ્ચે મૂકી રાખો છો તે ઓહો પણ ડોલ હું કરવા વચ્ચે મૂકું છું ડોલ એ તો કેવી રીતે સંભળાય તો મમ્મી ને ગાડી પાછી પાડતા ડોલ તૂટી જાય
પણ આ જગ્યા કેટલી બધી છે મમ્મી જગ્યા પણ જોઈએ ને ખબર રોજ નો ગાડો આવતો હોય જતો હોય મો સંજન કહેતો જોજે જોજે હેડ તું ગાડી ચલાવ મારે જોવાનું હો એમ નહીં હું એને કહેતો હતો એને વચ્ચે રૂમાલ રાખ્યો હતો કે એટલે હું કહેતો હતો હા આ વાત ના થાય કશું ના થાય એટલે પાણી બોણી પાવા તો મમ્મીનો પાસે લોહી બળી ગયું પાસે લોહી બળી જાય કર ત્રણ અત્યારે લેવા જઈએ 100 રૂપિયા થઈને આવડા તો બધા 100 સ્ટીલ ના તો સ્ટીલ ને ગાઈસ ડોલ તૂટી જાય બેસ નહીં એ મજબૂત છે અક્કલ પાગો મૂકી દેતી હોય ખબર છે હોય સાધનો કોઈ હમોરથી જગ્યા નહીં ગાડી મૂકવાની ગાડી પાછી વાળતા વાળતા ડોલ તૂટી જાય હવે મમ્મી તો હા શું છે ગાય પીછે હુઆ હા ગાય પીછે હુઆ કશું નહીં પીવો શું પીવો ડોલ મૂકી પ્લાસ્ટિક ની તૂટી હોતો નહીં પણ આ તો સ્ટીલ ની ભૂકી ભૂકી મારા બેબી કને તાળી લઈ આવજો હવે એક ઓછી કરી હા હવે એ પડી છે લઈ લેજે પાર્વતી ની એક એમ તો મારે પડી તાણ પણ બસ ઓછી ના થઈ ચલો ગાઈસ તો નીકળીએ તાણ મમ્મી તો કેવું થઈ ગયું મમ્મી જેવી કાઈ થયેલી પણ બોલી ના એને ગાડીની એટલી ચિંતા ગાડીની ચિંતા ડોલની નહીં ચિંતા એમ ક્યાંથી નેચર તૂટી ગયું એ તો હમણાં હજે જોઈએ હું તૂટીશ ચલો ગાઈસ તો હવે સીધા વડનગર જઈને મળીએ મોડું થઈ ગયું ને 11-12 વાગે ખાવાનો ટાઈમે જશે કોકને હેરાન કરવા નહીં જોઈએ ખાવાનું પણ આપણે મોટા ભાઈ આપણે બેહીએ ને તો જો ખારું મસ્ત ખાશું હો ના ના હો ઘેર જ આપવાનું છે આપણો હું તો કહું હાર કે શિયા તો હારે ના બોલ્યા હું તો નાસ્તો કરે તમે તો ના ખાતા ના ચોય નહીં ખાવાનું મન તો ભૂખ્યું નહીં રહેવાનું તો કઈ હોય તો પાણી ચાલુ થઈ જશે ગામ જો ઓકે ચાલુ છે તો કોમ ચાલુ છે ને તો ગાઈસ અહીંયા છે ને ગાડીની અંદર કપચી ભરાય છે આ જે રોડની ઉખાડીને ડાયરેક્ટ ગાડીમાં ભરું છે આમ એરિયા કપચી છે ને પાછી રીયુઝ થશે જનાતાજી હા તો ગાઈસ અહીંયા ગોરીશના આવીને ઊભા છે સંજય જો એપલ લેવા સફરજન ખાવા કાલ બહુ બધી યુટ્યુબમાં કોમેન્ટ આવતી છે ને તમારે ફ્રૂટ લઈ જઈએ પૈસા લે એવું હોય તમારે સગવડ હતી થોડા વધારે આલ્યા હતા હા એમાં ગાઈસ કે ઓહો તમે દેખાવ કરો દેખાવ નહીં કરી કોકની મદદ થઈ જાય અને અમારથી લોકો કોક શીખો. અલ્યા સત્રી લે તો ભૂલી જ ગયો મને યાદ આવે તો કે સત્રી લો નીકળીએ એટલે ભાઈ જેટલો વરસાદ આવે એટલો બધું ભરાઈ ગયો છે તળાવમાં ઉપર પાણી જાય છે તળાવ જ છે ને ગાઈસ પેલું પાણી બધી જોતું હતું ને એ વૈકન આવે છે તો ગાઈસ વડનગર સિવિલમાં આવ્યા છીએ અને અહીંયા ઊભા છે આગળ તો તખો જો છે નાવા નાવા તે નહીં નાવા પછી જઈએ કારણ કે કયા વોર્ડમાં છે એ બધી ખબર નહીં એને લગભગ 10-15 મિનિટ જેવું લાગશે ત્યાં હજી ઊભા રહી 1 વાગવા આવ્યો છે હું 1 થયો છે તો જેન્સી તારે શું લાંબુ છે મારા ચોકોબાર માર તો શાક રોટલી ખાવી હા શાક રોટલી ઘરે ખાઈને આવવું પડે શાક રોટલી બનાવી ખાવી નતું બકા મન તો હેઠે એ તો એક ફઈનું ઘર છે ઈકણ કહું બનાવી દે મમ્મી હેઠે હેઠે કીધું જાના કમ તો ખબર ને ચલો, ચલો, કોક લેતો. પાસ્તા લેતા આવજો પાસ્તા ના તો કોઈ પૂરી આવજો તો ગાઈસ થોડા નાસ્તા જેવું લઈ લીધું લે બીમાર પડવાની દવા બીમાર પડવાની દવા હા તો ગાઈસ તખો આવ્યો નહીં ત્યાં સુધી નાસ્તો કરીએ બોલે કે તખો આવ્યો નહીં જો એકલા નાસ્તો કરું છું. અલ્યા એ 1 કલાકથી ફોન કરું તનું ના આવ્યો ખરો નહીં આજ તો અલ્યા એ 2 દાડા થઈ ગયા અને જો કણ વાય હતો ખબરે છે ગયા 2 દાડા થઈ ગયા 2 દાડે ના આવ્યો છે કોણ ખાવાની આયા હવે ખાવાની હા એટલે ખાવત ખાવું પડે નાસ્તો કરી હવે નાસ્તો કર્યો તાર કરવો છે એટલે આજે મારા તરફ એટલે બીજી ભારી હોટલમાં કોઈ નાની હોટલમાં ખરો એટલે ભારી હોટલમાં મને હેરાન ના કરી મારો ઉપવાસ ના કાટલી કરી તાર ટોલ પાડી પીવાય ચા તો આનો ઉપવાસ કરે શ્રાવણ મહિનો કરે રાખતો આખો શ્રાવણ મહિનો તો મારા હાટે કરજે 1-2 દાડા આવું કેવું રહે ગાડી થોડું પડી વધી એટલે માથા હલે એક જ દાડામાં વધી જાય આનું જો કોંગ્રેચ્યુલેશન હું તો ભૂલી જ ગયો તો હું શું કરવા આવ્યો તે એ તો હાલ ના કહું પછી કોઈ અમે આટલા સિવિલ એટલા માટે આવ્યા છીએ કે તખાનો ગુડ ન્યૂઝ હતા તો કાંઈ તખો બની ગયો છે બાપ હું બની ગયો છું બાપ બાપ બની ગયો છું ખોરાક ગયો હેડો જતા એ બાઈક અહીંયા ઉપર ના કાઢું બાઈક કોઈ મી કીધું હા ઓન લઈ જશે તોય શું છે આમાં અલે ઓનલાઈન બાઈક છે વગર ચાઈ ચાલતો હાર તો ઓઈકન મૂકી દે કોઈ ખૂણામાં
તો ગાઈઝ અમે અહીંયા સિવિલમાં છે ને તકની બાયડીની ખબર કાઢવા આવ્યા છે ચેહરની. હા મને શું ખબર. અલે આ તો પેલી નેના તાળાની ચાવી છે. 800 રૂપિયા ચાય બનાવી મુને હેડ હેડ ના હોય. આ લોક મારી દીધો. આ ખુલી ગયું. એ તો ઓનલાઈન ચાલે. તો શું લાગેલો ખબર? હા. તો 2 કિલો કેરો ને સફરજન મુકે. અલે લાયો તો છો. હું ખાઈ જાઉં. લાયો છો નતો ને કેવડા તો હતો ને એટલા. એ તો બીજો ખાઈ જાય મારા સફરજન માટે. લાયો. મારા માટે. તારા માટે હું લાવું. અરે તને ખબર છે કે તો બાપ બન્યો. બાપ એ મને માં સમજી લેતા હોય તો ગમે તો ગાઈઝ અમે સીડીમાં આવ્યા છે. માં તો બહુ ટ્રાફિક છે તો અમે જઈએ હેડતા. આ સીડી થઈને જ હેડો. મને તેડી લે છે. કોણ મને જેનો હતો તે લેતા આવો હું ગયો જો તેરો તારે લાગતું નહીં અમે તો બાલ ગયો. કોણ હા તારા. હું તાર બાલ જોઈને જોયું તો હું તો અહીંયા પહેલા એક જ હતો ને એના પછી ચલો તૂટી ગયા બધા મારું તો જો તેમાં થઈ ગયા છે 5000 ના બૂટ કોક લઈ જાય તો. હા એ હા તા બૂટ માટે સંતુન ચોકી મેલું હોય કે હા ના મેં તો ડાયરેક્ટ આયા. હા હા તો કઈ જઈએ બુઆજીને મહેમાન ગતિ એટલી હા ભુવાજીને તો મહેમાન ગતિ હોય જ તો. તો પેડા ખોજ મું ખાતા નહીં શહેરના જેવું મોટું આવો કાકાભાઈ નહીં પૂછ્યું. નહીં જાગ્યું. એનો વિષય હોત તો દાઢી હોત. અને પેડા આવી ગયા. હા પેડા તો કઈ તા ખાનો ભણી ગયો થયો છે તો એના પેડા તા બીજા આયા બીજો મોટો તૈયાર તો ગાઈઝ અહીંયા તો શેખપુરથી બધો મહેમાનો આવ્યા છે એમના કુટુંબનો ને એ બધો છું. ચલો આપણે જે બાર પરિવારો ભારીએ નગર ડૉક્ટર હેરાન કરશે એના કરતા. હા અમારા કાકો જેમ ફટલે હોણી નોટ કાઢી મૂકે શેરામાં આવી તો 500 કાઢી ના દે આપણે એના કાઢત ને તો ગાઈઝ અહીંયા આવીને બેઠા છે હોસ્પિટલમાં અહીંયા. હા આ રાજ્ય ચાની મહેફિલ જોમીશ. રોજની ચા ચીટલી થાય પૂછો કાઢે નહીં એ તો બચત કરે છે એટલે ચા નહીં પીવાની બચત છે હા તો ગાઈઝ તો રો રો કરો છો. હા અમે ખબર કાઢવા ખાવા નહીં આયા. હા પણ થોડું નાસ્તો જૂસ બૂસ પીવું પડે લે નહીં તમે ના પૂછો તો મારા પૂછવાની ફરજ છે પૂનમનું જેન્સી બી આવી ગયું. બધો બહાર કાઢ્યો હા કેવું મોઢું ઉપર લોબી કે બધું બહાર કાઢ્યો અને બહાર નહીં કાઢ્યો બધા બહાર જ કાઢો આખું ગોમ લઈને આવ્યો છું જોજે. ચેટલો બધા આવ્યા છું મળવા. બહાર કાઢ્યો તો આટલો બધો આખું ગોમ ભેગું કરી તો બધું હેડો આપણે જવું નહીં કઈ ચાલી નહીં. એ આખું ગોમ ભેગું કર્યું તો પાસ જ કાઢું ગા. તો ગાઈસ ચલો મળી લઈએ પછી નીકળીએ તાણ. એટલે મમ્મીને કાલબા લાવીને ખબર કાઢી દે ચાલુ નહીં. અરે બાટલા ચાલુ છે એટલે હતું ના આવ્યું તો નાનું બધી દીધું હા 3 કિલો નાટી સોપ 6-7 દિવસ રાખશે અહીંયા. ઓય ચો ભાઈ ચો બધા ભાઈઓ બેઠા ને તારા હા એમને બહુ શોખ છે દેખાતું નહીં ચશ્મો તો વિડીયો ઉતારવાનો શોખ એમને બહુ લેતો કે અમારે બધો રહી જાય પેલો અમારો ભાઈઓનો વિડીયો ઉતારી દેજો સારું. એટલે હું યાદગારી રહી જાય ને સોનતુના બાલનો ઉતારી જતા રહે ધીરે ધીરે. હા અમારો ભાઈ કચ્ચાનો ભાઈ હા અમારો પૈયન તો ખાના પૈયન બધા ભેગો. હા સારું હો સંતો. હા સારું આવજો. તો ચલો એટલી જઈએ ને એટલે આમ તકો થોડો નાસ્તા વાસ્તો કરાવો છો અને તારા પેલા બુલેટની ચાવી પડી જાય. જીવી અરે અલ્યા આ તો કોઈ જીવી નહીં એના માટે તો હું કરોડો ખર્ચા કર્યો હતો એટલે પડી જાય. હા જોન તો બધો ઓર્ડર કરું નાટ બધા એમ લે પેલી એ થશે તો ભાઈ તઈને મારા ઉતરવાના છે ફટાફટ ઉપર. હા મારા જેવા તો રીહાઈ જાય. તો ગાય ચેહરની ખબર કાઢીને હવે નીકળ્યા છીએ
અહીંથી જઈએ થોડી વાર ઉભા રહીએ પછી નીકળીએ. હો તારી આઈસ્ક્રીમ થી જાડા થયા હશે. મારી આઈસ્ક્રીમ કઈ ગઈ જ્યાં પાડા ગયા તું બસ જો તારી આઈસ્ક્રીમ ખાઈ જાઉં તું એમ કે જાડો થયો. હું તો રોજ મેનો મળે તારે ખાયો જ ખા આપણે જવું જ છે કોણ અમને નાસ્તો કરવો જ કરી દે. દાળ ભાત ખાવા શું તારો તો કઈ જાતો તખા શેઠની હોટલ છે. તખો શેઠ ત્યાં બેઠા છે. અહીંયા પૂનમ ખાવા બેઠી છે. સંજાન તો પાછું હા માર નહીં ખાવું. તો કઈ પૂનમ પંજાબી મંગાવી છે. સોડા પી લઉં ઠંડો મોટો પી માર નહીં ખાવું. તો કઈ અમે તો વેઇટ કરીએ પૂનમ ચાનું ખૈરાનો હોય ત્યાં કરીએ. વાતો પડી જશે. ના ના શાંતિ શાંતિ હો તો કઈ પૂનમે તો ખાઈ લીધું. આ જો ખાવ હેડો. ના ના હું તો તું ખાતું એટલે આવી ગયો. એટલે શેરામના લાડવા છે મજા આવી ખાવાની. મજા આવી ને બસ તારું બસ મજા આવી મજા આવી તો આયા હોટલ આપી જ નથી તારે આવી જજો ખાવા બસ ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને અમે જઈએ છીએ ઘેર. આવો એટલે આપણે હોટલ જઈ શહેરમાં જ આવી જવાનું હા આવજે. આનો કોઈ પૈસા વૈસાની જરૂર વરૂર પડે તો કે છે. યા સારું કરજો પેલા બે લીધા ને હજી વરાય કે નહીં યા એ રાતું હજી તો માગે છે અને કે પૈસા પૈસા તો યા સારું કરજો મારે તો રૂપિયો તો માર પાન અલે હાલવા વાળો મોણસ છે ને એને હાલવા ને તો કે લેજે ભુવા લેજે રાખીએ લે તું આપણો કોઈ જોવો તો ભોણો જ મારો લે રાખ લે ખિસ્સામાં રાખ. આ તો પૈસા નહીં હું પાડી ગયો છું સિવિલની સારવાર સારી તો ખાન તો આપણી જરૂર નહીં પણ આપણે અમે જઈએ. એટલે જરૂર છે નહીં નહીં જરૂર છે પણ બીજા બાબતની હાલ કોઈ જરૂર નહીં નહીં બરોબર હેડો. અને એ સોના મોના હોય લે ઝાડમાં તો આપણું કાઢે જીધું ને અલે જાય મમ્મી કેતા ને. ઓમાં તો આ તો આપણે એ તો ફોન કરે જ છે મને એની જરૂર પડે ને એટલે પહેલો મને સંભાળે છે. હેડ અમે જઈએ તાણ. જવું છે હવે શું કે 100 દાણા સુધી ઓવા ઓટોમેટો મારશું તો આ નીકળશું નહીં સંજાવાય છે. નેકળો તો ઓટો મારજો ને એવા આવો ને શાંતિથી બેહી વાતો વાતો કરી હા લે બે હા તો કરે 2 કલાક ના ભલે બે પણ તો ખાવા બા ખાઈને બેન જવાનું આ ખાતું તો ખરું. એટલે આ તો પુના ભાભી એકલા કદમ તું તો શેરાનો લાડવો છે તે ખાધું જ નહીં તું તો અને સંજય તો ઉપવાસ છે તો એક કામ કરી તું ભાદરમાં માવજી ખાવા તો તખાન તો છોકરો થયો છે. તખાન તો છોકરો થયો છે હા તે પેડા બેડા તો પેડા ખાધા એમ તો હો. એટલે એનું માનું તો હું કહી દઉં આખા ગામમાં પાછું જઈને પેલા આયા તો મને ઉગતા ઉગતા દેખાય તે તો આખું દવાખાનું લઈને આવ્યો છે એટલે ગોમ છે આખું લે તમ છોટી ઘર જઈ જય માતાજી હારું જય માતા હેડ લે ભાઈ, હો હારું હેડ. લે જંશી આવજે દાન હા તાતા લે આવજો તા ખાવે. હો હાર આવજો તો એ ચલો હું તખાન તો મળી લીધું અને તારી તબિયત વબિયત સારી છે હજી તો 100 હાથ દાડા રાખશી. એટલે તો અઠવાડિયું રાખવાનું. હા એટલે 100 હાથ દાડા થઈ જ જશે. ઓપરેશન હોય તો ઓપરેશન કરી શકો એટલા કેટલા વાગ્યા 3 વાગ્યા 3 વાગ્યા હજી જોઈએ ને પનીર નહીં તો ગાઈસ અમે આવ્યા છે ખેરાલુ અને સંજય જાય છે શાકભાજી ને એવું બધું લેવા. ચાલો આપણે આવ્યા તો મેરામથી સંજુ બે જશું બે છોકરાનો હાથ ચવાનો આલી મને તે વિયુ તો બહુ હેરાન કરે છે પાપાનો નહીં ગઈ અંજનસી મોનતી નહીં મારું કેવું બાબાને કેવું મોનતી નહીં પછી બાબા ફટકાર છે. તો ગાઈસ અમે આયા તો શાકભાજી લેવા માટે શાકભાજી તો લઈ લીધો અને આ બાજુ મેં દહીં ને બધું લીધું છે વી રોતી હતી ના નહીં રોતી આ એવા ઘેર પાડો ઓમ ઓમ સીટ ખોલ પુના મમ્મી ચંપલ લાવવાનો લાયા ના નહીં લાય આટલા સારી લાવજો. તો ગાઈસ સંજુ લાવ્યો છે આઈસ્ક્રીમ તો ચલો આઈસ્ક્રીમ ખાઈએ થોડી. તો ગાઈસ ફાઇનલી આવી જાવ ઘેર. હા તો ગાઈસ પાસે એવું લાગે છે વરસાદ આવો ને એવું આવું થાય ગાઈસ. પપ્પાને નહીં આયા જી. તો ગાઈસ આજ તો બનાવ્યું તો આર્ય શાક અને સાસ. મજા આવે. એ ને તો જોજે ઓમ ટીટ વાગીને જેવી દોડી સતી હતી. તો ગાઈસ પપ્પાને આવી જા ટીકોન બધો ગાડી ફસાઈ રહી અહીંયા તો બધો નથી ફસવાની નમ કહેતા હતા. એ પેલા દઈશ પેલા ડીજી તો ગાઈસ વાટ જોઈ રહ્યો મેની જેમ 3 જણો. હો કેમ ઠેલો લઈ જઈ હતી તું. તો ગાઈસ આજ તો અમારા નવા મહેમાન આવ્યા છે પાછા. આ હાથમ આઠમ કરવા ગયા હતા તે હા ટેકલા તને નહીં કહેતો પાછું મહેમાન તું તો જૂનો જ છું. થોડા બે આવી ગયા તો હા પણ ગાડી ફસવાની હતી હા ટીકલા હા મેં મને ફોન કર્યો તો અમે કણ જ હતા હા તઈ નહીં એક જેવો જ કર્યો છે. હાથ કટ ગયા હે ઓય
ઓળખાતો છે શિલ્પા તો કશું બોલતી નહીં કોમ તેરી તબિયત છે કેવું હેડ મમવાળી તારી નહીં અમારી તારી કને પૂછી છે ત્યાં બધા કેવો છું આમ કેવો સુખ શાંતિ મજામાં બા હારી બધો કેવો છું બા હારી બધો કેવો છું હા તાર મૂળ કનું પૂછું છું હા ચાલ્યા હાલા બધા હાલે પણ બગાડ તો એ પણ ચીઠો ઠેલો લીધો આ ગુજીના 20 વાળા હાલના 50 તમે વેચવાની હેડ્યા કા ભૂંડ બઈન હાલના હરખા પહેરાવજો ખાવાનું પાર્સલ તો મંગાઈ દીધું. પાર્સલ તો તાર ડેડી ચો પાર્સલમાં વારો ચાલી આપણો મંગાય જેમ તે શિખર હું મંગાય કરી ડમ્બલ ને ગિમ્બલ ને હા નાન તેન ફલોણું ઢેકણું પૂંછડું હું મંગાયું કરી આપણું નહીં પોપટ થઈ ગયો ઓરે હું મોકલી છે ચલો કાગળિયા વેચીને એક જ કચ્છો આવ્યો છે કનો આવ્યો ડુપ્લિકેટ પાર્વતી ભાભી શાકની તૈયારી કરી દીધી હવે કારીગર શીખર ક્યાં આવશે સંજયનો લાગી જશે ચૂનો 1000 રૂપિયાનો સંજયે મંગાયા હતા 6 કચ્છા 999 એક કચ્છો આવ્યો છે 999 અને એ ખબર છે એમાં કાબમ પડેલા ને એ મસ્ત હોય એવું નીકળે છે બતાવતા શરમ આવે બતાવજે. જેવો આવ્યો બતાય ના બતાવે અને આ જૂનો ગાપાનો હોય ને એવું લાગે છે આ તો યાર 10 રૂપિયાનો કચ્છો છે સંજય 10 રૂપિયાનો મને 999 પડે પેલો નહીં કમાન્ડર ના આવતા 10 રૂપિયાના આ કાગળ એ કેટલો ભરેલો આમાં નાખતું હોય હળગાવા એ પાછો હાલવાનો ચોરી ના જાય એટલે પેક કરીશ આ 1000 રૂપિયાનો કઈ બાર તો વરસાદ ચાલુ છે કઈ એડ બેડ આવે તો મોબાઈલ મંગાવતા નહીં વેબસાઇટે ના મળી ઉપર વેબસાઇટે નહીં આ રિટર્ન સુધી મોકલવું જ્યાં 1000 રૂપિયા 1000 રૂપિયા નહીં નાખમ પહેરી નાખજે એકવાર નહીં એ જ આજ તો બહુ લેટ થઈ ગયું છે જમવાનું અને કોનો છોકરો નતા પેક કરે તે હતાથી પેક કરે ઈવન મોમો ખાવું અતારે મત કે કાલની તૈયારીઓ કરી હું અત્યારથી બૈરન બોર્ડ જ ગણી નહીં પેટ ભરવાનું કે મન ભરવાનું પેટ ભરેલું મન બનાવે. બરાબર ખાધું ને તે દબાઈને બસ તાણું જેમ છે તારું પેટ ભરવાનું કે મન ભરવાનું રોટી પતી શાક પત્યું. આ તો બીજી આટલી રોટલી છે ને શાક આટલું છે ખો તાણું મન ભરીને ખાધું એમ કે છે પેલા કે મન નહીં ભરાતું પેટ ભરાઈ ગયું ભરાઈ ગયું પણ મન નહીં ભરાતું પણ આમ મન ભરાઈ ગયું તો કઈ પનીરનું શાક બનાવી દઉં ધોળા કાઢી નાખ્યા અડધું તો પેલું ખાલે થઈ ગયું છે મજા આવી ગયો બસ અઠવાડિયામાં 1 વાર તો શાક ખાવાનું